મિત્રો મારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે। મિત્રો જય માતાજી, કેમ છો? મજામાં? મિત્રો આજે હું મારા બ્લોગમાં કંઈક નવું કરીશ, એ તમને બતાવીશ, અને હું મારા જીવનમાં આ કાર્ય કરું છું એ પણ તમને બતાવીશ। અને મિત્રો આજે હું જે તમને બતાવું એ જીવનની અંદર કાર્ય કરવું જરૂરી છે, કારણ કે તમારા જીવનની અંદર એ સાચો માર્ગ છે, હું તમને બતાવીશ। મિત્રો તમે જોઈ રહ્યા છો આ ઉનાળાનો ખરો બપોર છે અને વાગ્યા છે બે વાગ્યા છે, 2-3 વાગ્યા છે। તો મિત્રો આટલા ખરા બપોરના આપણને પાણીની, આપણે માણસ છીએ તો આપણે પાણીની કેટલી જરૂર પડે છે, તો આ પક્ષીઓને પણ કેટલી પાણીની જરૂર પડતી હશે। એટલા માટે મિત્રો આજે આપણે આ નવું કાર્ય એ જ કર્યું કે આજે આપણે હવેથી આજથી જીવનમાં એ નિયમ કરીએ છીએ કે હું ઉનાળાની અંદર ખેતરમાં પાણી આવી રીતે ભરીને મૂકવાનું। અને મિત્રો આપણે ખેતરમાં પક્ષી માટે પાણી ભરી દીધું છે, અને ખરા બપોરના પક્ષીઓને પાણીની જરૂર બહુ હોય છે, એટલે કે આપણે પક્ષી માટે પાણી ભરી દીધું છે, બરાબર મિત્રો આપણે સોશિયલ મીડિયામાં તમને એવું થતું હશે કે આ ભાઈ બ્લોગ બનાવવા માટે આ કરે છે, પણ નહીં મિત્રો, આપણે આપણા જીવનની અંદર આવું સારું કામ કરીએ એ આપણાની અંદર એક સારો ગુણ આવે છે। અને એક વસ્તુ કે તમે સોશિયલ મીડિયા પર બતાવો અને તમને જોઈને જો કોઈ 1-2 વ્યક્તિ પણ આ કામ કરશે ને તો તમારું કામ કરેલું સફળ છે મિત્રો। એટલે હું આ કરું એવું હાટું નથી કે તમે કરો, પણ એવું હું તમને કહેવા માગું છું કે મેં કર્યું તો તમે બધા કરો, કારણ કે આ ઉનાળાની અંદર પક્ષીને પાણીની જરૂર છે, દાણાની જરૂર છે। ખેતરની અંદર તમે જો ખેડૂત પુત્ર છો તમે, બરાબર, તો તમે ખેતરની અંદર ખેતરના કોઈ ખૂણા ઉપર કે ઘરની આજુબાજુમાં જો તમને પંખી ઘર મળે તો પંખી ઘર, અને કોઈ ચકલાના તમને કોઈ મળે ચબૂતરો તો ચબૂતરા ઉપર કે કોઈ બી જગ્યાએ તમે આવી રીતના રાખી અને પક્ષીનું જતન કરો તો સારું। મને આજે હું નોકરી પરથી 2 વાગે ઘરે આવ્યો હતો ને મને એવું લાગ્યું કે મારે બસ આ કરવું છે, કારણ કે હું આવતો હતો અને પંખીને પાણી પીતા જોયા તો ખેતરની અંદર હું નીકળ્યો તો મેં જોયું કે અરે પક્ષીને પાણી પીવું છે પણ પાણી નથી। તો મિત્રો આજથી હું આવો નિયમ કર્યો કે પાણી, મિત્રો આપણે સરસ મજાનું પાણીનું કુંડું ભરીને ખેતરમાં મૂકી દીધું છે, તમે જોઈ રહ્યા છો। હવે અહીંયાથી એટલે કે ચકલા કે કોઈ પ્રાણી પક્ષી અહીંયાથી આવે તો પાણી પીશે, અને થોડા સમયમાં જગ્યા સાફ કરી અને અહીંયા ચકલાનું ચણ નાખવા માટે કરવું છે, બરાબર। એટલે મિત્રો જે મેં આ કાર્ય કર્યું છે એ તમે પણ જો 4-5 જણા લોકો જોઈને આ કામ કરશો તો મારું કામ સફળ છે મિત્રો। અને તમને જો આ ઉનાળાની અંદર એવું લાગે કે તમારે જો પંખી માટે પાણી ભરવું છે, ઘરે કુંડા બનાવવા છે, તો મિત્રો બનાવજો, કારણ કે જીવનની અંદર એક જ વસ્તુ આ સાચું અને સારું સુખ જ કહેવાય, અને આ કામ કરવા મળે તો કરવું મિત્રો તમને એક અપીલ છે કે જો ઘરની આગળ કોઈ વૃક્ષ કે ઝાડ ઉનાળાની અંદર ન કાપવું, કારણ કે એમાં પક્ષી વસવાટ કરે છે અને પક્ષીનું એ ઘર હોય છે, એટલે ઉનાળાની અંદર ના કાપવું, કારણ કે આપણું ઘર કોઈ કાપી નાખે તો આપણને કેવું થાય છે। એટલે કે આપણે ઉનાળાની અંદર ઝાડ નહીં કાપવાનું મિત્રો। જો મારા ઘરના આગળ બદામનું ઝાડ છે, પણ કેવું મસ્ત હર્યું ભર્યું, કેવું મસ્ત સુંદર છે, કારણ કે આમાં ઘણા પક્ષી રહે છે, એટલે આપણે એને કાપવાની વાત નહીં કરવાની, કાપતા નથી આપણે। મિત્રો તમે જોઈ રહ્યા છો વિડીયોમાં કે આપણા ઘરના આગળ પક્ષી ચરે છે। મિત્રો ઘરની બાજુની અંદર જ અમારી માતાજીનું મંદિર છે, મહાકાળી મા શિહોરી માનું, તો એની બાજુમાં ચબૂતરો આવેલો છે મિત્રો। આ ચબૂતરા ઉપર આપણે રોજ દાણા નાખવા આવીએ છીએ, તમે જોઈ રહ્યા છો। અને હવે ખેતરની અંદર આ ચબૂતરાની બાજુમાં પણ હવે આપણે કુંડા લગાવવા છે પાણીના, જેથી કરીને પક્ષીઓને તકલીફ ના પડે ઉનાળાની અંદર। જો મિત્રો આપણે ઝાડ ના કાપીએ તો પક્ષી કેવા શાંતિથી બેસી શકે છે, તમે જોઈ રહ્યા છો। મારી ઘરની આગળ જ ઝાડ છે, મારા મમ્મી કહેતા હતા કે કાપવું નાખ ભાઈ, પણ મેં કાપ્યું નહીં, કારણ કે ઉનાળાની અંદર પક્ષીઓ શાંતિથી બેસી શકે એટલે આપણે ઝાડ કાપતા નથી મિત્રો। તમે જોઈ રહ્યા છો, જો ઝાડ એમનું એમ જ છે, અને નીચે પાણી ભરાય છે અને ઉપર ઝાડ છે, તમે જોઈ રહ્યા છો। પક્ષી કેવા શાંતિથી બેઠા છે, તમે જોઈ રહ્યા છો। જો મિત્રો શાંતિથી તમે કેવું મસ્ત મજાનું પંખી બેઠું છે, તમે જોઈ રહ્યા છો। હું તમને ઝૂમ કરીને બતાવીશ,
જય માતાજી મિત્રો, આપણે આપણો આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીએ આવતા નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મિત્રો. અને મિત્રો, આવું સારું કામ કરીને તમે સોશિયલ મીડિયા પર અપલોડ કરો અને તમે લોકોને બતાવો કે ભાઈ આવી રીતે સારું કરાય, તો તમે આવું કામ કરશો ને તમને જોઈને એક બે વ્યક્તિ આવું કામ કરશે ને તો પણ સારું, તો તમારું કાર્ય કરેલું સફળ છે મિત્રો. જય માતાજી.